નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની નવી દિલ્હી રોડ ઉપર રવિદર્શન સોસાયટી પાસે ગલ્લામાંથી વિદેશી દારૂને ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વરની નવી દિલ્હી રોડ ઉપર રવિદર્શન સોસાયટી પાસે ગલ્લામાંથી તેમજ મોપેડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી। વિદેશી દારૂને મોપેડ મળી કુલ ₹61,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવા દીવા ગામનો કિશન મના વસાવાની નવી દિલ્હી રોડ ઉપર આવે રવિદર્શન સોસાયટી પાસે ગલ્લા ઉપર પોતાના વ્યક્તિને રાખી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસને રેડ કરતા ગલ્લા પાછળથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે નજીકમાં પાર્ક કરેલ મોપેડમાં ચેક કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે જૂનાપોર ભટ્ટા બેટના વિજય વસાવાની અટકાયત કરી ₹11,700નો વિદેશી દારૂનો જથ્થો અને 50,000ની મોપેડ મળી કુલ ₹61,000નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર કિશન વસાવા અને રામુ વસાવાની વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।